મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે ખાસ કરીને અમે આજે જે ફોર્મ ભરેલા છે, જે 53 ગામડાના મેં પ્રવાસ દરમિયાન જે મફતિયા પ્લોટ માટેના ફોર્મ ભરેલા છે, આ ખરેખર તાલુકા પંચાયતનું કામ હોય છે। એ લોકોને જે ગરીબોને મફતિયા પ્લોટ દેવા માટે ફોર્મ ભરવા જોઈએ, પણ એમના દ્વારા ફોર્મ ભરવામાં ન થવા અવારનવાર લેન્ડ કમિટીની મિટિંગમાં જતો હોય તો વેરાવળ તાલુકામાંથી પૂછવા મારા તરફથી આવતું હોય તો કે કોઈ પણ ફોર્મ ભરવા માટે તૈયાર નથી ને કોઈને મફતિયા પ્લોટ જોતો નથી, આવું કહેવામાં આવતું હોય। ત્યારે મેં 53 ગામનો પ્રવાસ કર્યો, ત્યારે ગામે ગામ જઈ અને મફતિયા પ્લોટ માટે ફોર્મ ભર્યા સરકારી નીતિ નિયમ મુજબ। જેના નામે જમીન ન હોય અને જેના નામે મકાન ન હોય એવા 220 ફોર્મ ભર્યા। એનું પોટલું લઈ અને તાલુકા પંચાયત TDO સાથે વાત કરી અને કચેરીના મુખ્ય અધિકારીને ત્યાં આપેલું અને કીધેલું કે તાત્કાલિક ધોરણે આ સર્વે કરી અને એમને મફતિયા પ્લોટ મંજૂર કરવામાં આવે। અને કારણ કે જે ભાજપની સરકાર છે, આ જે કરોડોપતિ લોકો હોય કે મોટા મોટા ઉદ્યોગપતિ હોય એને મફતમાં ટોકન ભાવે દેવા માટે એમની પાસે સામાન્ય ટોકન ભાવ માટે દેવા માટે એમની પાસે જમીનો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારને જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરીબોને મફતિયા પ્લોટ દેતા, 2 નંબરની નકલ દેતા, એ સિટીમાં પણ દેતા, ગ્રામ્ય વિસ્તારમાં પણ દેતા। આજે ભારતીય જનતા પાર્ટીને ઉદ્યોગપતિને દેવા માટે સામાન્ય ભાવ ઉપર ટોકન ભાવ ઉપર દેવા હજારો વીઘા જમીન છે, પણ ગરીબોને દેવા માટે મફતિયા પ્લોટ માટે એની પાસે ટાઈમ નથી। ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાના 53 ગામ વતી એક 220 અરજીઓ મફત પ્લોટની આપવામાં આવેલી છે। જે અરજીઓની ખરાઈ ગ્રામ પંચાયત લેવલે તલાટી કમ મંત્રી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી દ્વારા ખરાઈ કરવામાં આવે છે। ખરાઈ કરીએથી જે લોકોને ગરીબ લોકો જે છે એમને પોતાના પ્લોટ મળવાપાત્ર છે કે નહીં જેની ખરાઈ કરીએથી અરજી લેન્ડ કમિટીમાં મૂકવામાં આવે છે। લેન્ડ કમિટીમાં મૂકીએથી પ્રાંત અધિકારી સાહેબ દ્વારા આગળની લેન્ડ કમિટીમાં મંજૂર કરીએથી ખરેખર જે લોકોને મળવાપાત્ર છે તેને સહાય તેમજ પ્લોટ બંને આપવામાં આવે। હા, આવી અરજીઓ દર મહિને આવતી હોય છે લોકો દ્વારા। એ લોકોની અરજી ગ્રામ પંચાયત લેવલે તલાટી મંત્રી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી દ્વારા ખરાઈ કરવામાં આવે છે અને લેન્ડ કમિટીમાં પ્રાંત અધિકારી શ્રીના અધ્યક્ષ સ્થાનેથી લેન્ડ કમિટીનો નિર્ણય કરવામાં આવે છે।